સુરતના પાંડેસરામાં યુવકની હત્યા કરનાર આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે. પાંડેસરા શિવાજીનગર પાસે રાત્રિ દરમિયાન 19 વર્ષીય રાજ નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. સુરતના પાંડેસરામાં યુવકની હત્યા કરનાર આરોપીને પોલીસે ધરપકડ કરી છે. પાંડેસરા શિવાજીનગર પાસે રાત્રિ દરમિયાન 19 વર્ષીય રાજ નામના યુવકની હત્યા કરાઈ હતી. જૂની અદાવતમાં આરોપીઓએ રાજ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આરોપી હત્યાની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. પાંડેસરા પોલીસે આરોપી સૂરજ શાહ, આકાશ શર્મા, સગીર વયના બાળક સહિત 3 ને પકડી પાડ્યા છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાંડેસરા પોલીસ વિસ્તારમાં ગઈ તારીખ 9:11 અને 10:11 રાત્રે એક હત્યાનો બનાવ નોંધાયો છે. બનાવની વિગત એવી છે કે આરોપી અને મરણ જનાર ને દિવાળીના દિવસે ફટાકડા ફોડવા મુદ્દે નાનકડી બબાલ થઈ, જેના ભાગરૂપે આરોપીઓ પોતાની બર્થડે ઉજવીને પરત આવતા હતા અને અચાનક રોડ પર ભેગા થતાં મારી પર ફટાકડા કેમ ફેંકેલા તે બાબતે ઝઘડો કરતા તૂતુમેમાં થતાં ઝઘડો ખૂબ ભયંકર સ્વરૂપ ધારણ કર્યો અને આરોપીઓએ મરણ જનારને ચપ્પુના ઘા મારી ઇન્જર્ડ કર્યો, જેને હોસ્પિટલમાં લઈ જતા દરમિયાન તે મરણ જાહેર થઈ અને ત્યારબાદ પાંડેસરા પોલીસ સ્ટેશને ફરિયાદ રજીસ્ટર કરી ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. જેમાં આરોપીઓ સૂરજ અને આકાશ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને પોલીસે અટક કરેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. સર, આમાં કેટલા આરોપીઓ છે? હાલ 2 આરોપી છે અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.